આપણે એકલા જ આ પૃથ્વી પર જીવીએ છીએ એવું નથી. સમગ્ર જીવ સૃષ્ટિમાં મનુષ્ય તરીકે આપણો જન્મ થયો છે. મનુષ્ય તરીકે જ્યારે આપણો જન્મ થયો હોય ત્યારે દુનિયામાં આપણા કરતાં પણ બીજી ઘણી બધી જીવ જાતિઓ છે. આપણે એકલા જ આ પૃથ્વી પર જીવીએ છીએ એવું નથી. આપણા કરતાં ઘણી બધી જીવ જાતિઓ છે. તિર્યંત છે, આપણે શાસ્ત્રમાં નરકના પણ જીવો છે, પછી દેવલોકના પણ જીવો છે, પછી આપણે અત્યારે સાથે જે જીવીએ છીએ એમાં તિર્યંતો જોવા મળે. તમે ઘરમાં હો તો મચ્છર પણ હોય, માખી પણ હોય, ઘરની બહાર જાઓ તો કૂતરા પણ હોય, ગધેડા પણ હોય, પછી ઘરની અંદર ઉંદરડા હોય, બાર હોય, બિલાડી હોય, કેટલું બધા જીવજાતિઓ આપણી વચ્ચે આપણે બધા વચ્ચે જીવીએ છીએ. આ સમગ્ર જીવ સૃષ્ટિની વચ્ચે રહીને પણ આપણો એક મનુષ્ય ભાવ આ બધા જ જીવો કરતાં અલગ પડે છે. કેમ કે આપણને 3 વસ્તુ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મળી છે. 3 વસ્તુ શું મળી? પહેલા નંબરમાં મન, બીજા નંબરમાં વચન અને ત્રીજા નંબરમાં કાયા, એટલે આપણું શરીર.